બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જે ખરોડિયા ગામ છે, આ ખરોડિયા ગામ નજીકથી જે રિક્ષા હતી, આ રિક્ષા પસાર થઈ રહી હતી અને આ જ રિક્ષાને ઓવરટેક બસ દ્વારા કરવામાં આવી અને આખરે બસ દ્વારા ટક્કર મારવામાં આવી અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં બસ અને જે રિક્ષા છે, રિક્ષા વચ્ચે ગમકવાર અકસ્માત થયો અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા. તમને એ દ્રશ્યો જે વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તેના બતાવવા જઈ રહ્યા છે. જે પ્રકારે જે વડગામ પંથકની જે રિક્ષા હતી, આ રિક્ષા પોતાના પેસેન્જરો બેસાડી પાલનપુર તરફ જઈ રહી હતી અને તે દરમિયાન જે પાલનપુરનું જે ખરોડિયા ગામ છે, આ ખરોડિયા ગામના 3 રસ્તા નજીક જે એસટી બસ હતી, આ એસટી બસના ડ્રાઈવર દ્વારા અચાનક ઓવરટેક કરતા આખરે જે રિક્ષામાં સવાર જે લોકો હતા અને જે રિક્ષા હતી, આ રિક્ષાને ટક્કર મારી હતી. જોકે રિક્ષાને ટક્કર મારતાની સાથે આ રિક્ષામાં 9 જેટલા જે પેસેન્જરો હતા, આ પેસેન્જરો સવાર હતા અને અચાનક ટક્કર વાગતાની સાથે રિક્ષા અને બસ વચ્ચે ધડાકેભેર અકસ્માત થયો. અકસ્માતમાં જે 3 લોકો હતા, 3 લોકોના ઘટના સ્થળે મોત થયા. એટલું જ નથી, અન્ય જે 5 લોકો હતા, આ 5 લોકોને પાલનપુરની જે સિવિલ હોસ્પિટલ છે, આ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેમાંથી 2 ને તબિયત વધુ લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે હાલમાં પાલનપુર સિવિલ જે જનરલ હોસ્પિટલ છે, આ હોસ્પિટલ ખાતે 3 જે લોકો છે તેમની સારવાર ચાલુ રહી છે. તમને સીધા દ્રશ્યો જે વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ને, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે મોત પામેલા છે, જે 3 લોકો છે, તેમના જે સ્વજનો છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા છે અને તેમના જે પરિવારજનો છે, આ પરિવારજનોનો જે મોત થયો છે, આ મોતને લઈને આક્રંદ જોવા મળી રહ્યો છે. કહી શકાય કે જે રિક્ષા હતી, એ રિક્ષા પાલનપુર તરફ જઈ રહી હતી અને તે દરમિયાન જે બસ હતી, આ બસ દ્વારા ઓવરટેક કરવામાં આવી. તેના ઓવરટેકમાં રિક્ષાને ધડાકેભેર અકસ્માત થયો અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા. જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આમાં પાલનપુર સિવિલની અંદર 6 દર્દીઓ આવેલા છે. એમાંથી 3 દર્દીઓ ડામા ગયા છે અને 3 દર્દી અત્યારે અહીં દાખલ છે અને 3 દર્દીઓની તબિયત સારી છે, અત્યારે કોઈ કન્ડિશન ખરાબ નથી. આમાં પરિસ્થિતિ અત્યારે તો અહીં તો બધા પેશન્ટો સ્ટેબલ છે, કશું છે નહીં, પણ એવું જાણવા મળ્યું છે કે 3 દર્દીઓ ત્યાં આગળ એક્સપાયર થઈ ગયા છે, 3 વ્યક્તિઓ. અને પાલનપુરથી વડગામ જતી બસ અને વડગામથી પાલનપુર આવતી રિક્ષા સામસામે ટકરાઈ હતી ખરોડિયા ગામ પાસે અને ત્યાં અકસ્માત થયેલો. આ બધા તો આજુબાજુના ગામના જે પેલા શટલ રિક્ષામાં આવતા હોય એ રીતના છે, કોઈ વડગામના છે, કોઈ બીજા ગામના છે. તમે જો તે પ્રકારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીનું કહેવું છે કે જે રિક્ષા હતી, એ રિક્ષા વડગામથી પાલનપુર તરફ આવી રહી હતી અને તે દરમિયાન જે એસટી બસ હતી, એસટી બસના ડ્રાઈવર દ્વારા ઓવરટેક કરવામાં આવી અને તે દરમિયાન અકસ્માત થયો હતો. અને આ જે અકસ્માત થયો, અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થયા. એટલું જ નથી, આ જે અકસ્માત થયો છે, અકસ્માતમાં એક પોલીસ કર્મચારીની જે માતા છે, આ માતાનું પણ મોત થયું છે અને અન્ય 2 લોકોના મોત થયા છે. એટલે કે કુલ 3 લોકોના મોત થયા છે. જોકે અન્ય જે 5 લોકો હતા, આ 5 લોકોને નાની મોટી ઈજાઓ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે તમામ બાબતને લઈને જે ઈજાગ્રસ્ત જે યુવક છે, આ યુવક શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો. શું નામ છે, શું ઘટના બની? અરે મારું નામ સહદેવ છે અને હું જતો હતો વડગામથી પાલનપુર કોલેજ માટે, પણ આપણે ખરોડિયા ચોકડીએ ત્યાંથી અમે મેરવાડા સાઈડ જતા રહ્યા તો ત્યાંથી રિક્ષા જતી હતી, પણ જે બસવાળો તે ઓવરટેક કરવા ગયો, એના લીધે અમારી રિક્ષા હિસકાઈ ગઈ. કેટલા લોકો સવાર હતા? શું ઘટના બની? 7 થી 6 લોકો સવાર હતા. હું તો કોઈ દિન સાઈડમાં પડી ગયો, પણ બીજા લોકો હિસકા ગયા, મેં જોયું નહીં, મેં બધું, પણ બીજા બધા હિસકા ગયા, બધા એક્સપાયર થઈ ગયા. 2 તો સાહેબ કેટલા લોકો ઘાયલ, ઓલમોસ્ટ બધા જ ઘાયલ જ છે. તમે જો તે પ્રકારે જે ઈજાગ્રસ્ત યુવક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં સારવાર લઈ રહ્યો છે, તેમનું કહેવું છે કે જે રિક્ષામાં સવાર જે લોકો હતા એ પાલનપુર તરફ આવી રહ્યા હતા અને તે દરમિયાન જે એસટી બસના જે ડ્રાઈવર હતા, ડ્રાઈવર દ્વારા ઓવરટેક કરવામાં આવી અને આખરે ઓવરટેક થતાની સાથે રિક્ષાને ધડાકેભેર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 3 લોકોને મોત થયા. એટલે ક્યાંક ને ક્યાંક જે એસટી બસનો જે ડ્રાઈવર છે, આ ડ્રાઈવરની બેદરકારીને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જે પ્રકારે જે પાલનપુર પોલીસ હોય, વડગામ પોલીસ હોય, હાલમાં જે મોત થયું છે, આ મોતને લઈને પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલ પોલીસનો કાફલો વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખડકી દેવામાં આવે છે. જોઈએ આવનાર સમયમાં અકસ્માતને લઈને જે બેદરકાર જે ડ્રાઈવર છે તેની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.